તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ કે તમારા જોડે એક પીડીએફ છે. એ પીડીએફ અંદર તમારે સોલ્યુશન કરવાનું નથી, અંદર ટીક માર્ક બી કરવાનું નથી. કારણ એટલા માટે કે જ્યારે અહીંયા અત્યારે હાલ હું તમને સોલ્યુશન કરાવું છું અને પછી જો ઘરે જઈને તમને અહેસાસ થાય કે ભાઈ મારે ઘરે જઈને રિવિઝન કરવું છે, ઘરે જઈને જાતે એને સોલ્વ આઉટ કરવું છે, તો પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને સોલ્વ આઉટ કરી શકો છો. અથવા જો કંઈક કમી અહેસાસ થાય તો તમે વિડીયો ઘરે જઈને જોઈ શકશો. એના માટે આપણે યુટ્યુબ પર આને અપલોડ કરી રહીએ છીએ. બરોબર. તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 ચાર ચેપ્ટરના એમસીક્યુ. વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે કે સાહેબ કેવા પ્રકારના પ્રશ્નો આવશે. કારણ એટલા માટે કે આ એમસીક્યુ એવા પ્રકારે છે ને કે તમારી બુદ્ધિને છે ને પેલું મોટા લેવલની જે એક્ઝામો આવે છે ને જેમાં લોજિક એન્ડ રીઝનિંગ પ્રકારે જે ક્વેશ્ચન આવે છે ને એ પ્રકારે તમારે અહીંયા તમને થોડોક અહેસાસ થવાનો છે. બરોબર. કારણ એટલા માટે પ્રશ્નો છે જેવા તમને આવડે છે બધું, પણ પ્રોબ્લેમ થાય છે શું કે પ્રશ્નોને તમે સમજી નથી શકતા અને પ્રશ્નોને ના સમજવાના કારણે તમે ખોટો જવાબ લખીને આવો છો અને ઘરે જ્યારે જઈને જુઓ છો ને આન્સર, ત્યારે તમને એવો અહેસાસ થાય છે કે મને તો આ તો આવડતું જ હતું, છતાં પણ હું શું કરીને આવ્યો છું, ખોટું ટીક માર્ક કરીને આવ્યો છું. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો કે આ પ્રકારના ક્વેશ્ચન એમાં તો ખાસ કરીને એમસીક્યુ. કારણ એટલા માટે કે તમારી બોર્ડની એક્ઝામની અંદર 20 માર્ક્સના એમસીક્યુ આવવાના છે. 1-2 માર્ક્સનો સવાલ નથી, પૂરા 20 માર્ક્સનો સવાલ છે. તો પ્રાથમિક રજૂઆત અથવા તો સંવિધાન, આ બધી શબ્દોની અંદર ઓળખવા આને જરૂરી છે. તો ચલો હવે આપણે એક એક કરીને આને સમજવાની કોશિશ કરીશું. તમારી સામે આપણે દર્શાવેલી જે પીડીએફ છે એ અહીંયા આપેલી જ છે. હવે જુઓ, અહીંયા એવું કહેવામાં આવે છે કે પહેલો જ પ્રશ્ન છે ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાન ચેપ્ટર નંબર 1 અને 2. એના પછી આપણે ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટર ઉપર ધીમે ધીમે જઈશું. બરોબર. અહીંયા પહેલું જ છે કે પી સમુચ્ચય ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કયું છે. સ્થાનાપતિ નિદર્શન એટલે કે એના જેવું વિધાન કયું છે. તો જો અહીંયા વચ્ચે મેન તાર્કિક કારક કયો છે, સમુચ્ચય. તો પહેલો ઓપ્શનમાં તો કોણ છે, વિકલ્પ, મતલબ આ આવશે નહીં. અહીંયા મેન તાર્કિક કારક કોણ છે, આ બી નહીં આવે. અહીંયા મેન તાર્કિક કારક કોણ છે, સમુચ્ચય, મતલબ આ આપણો ઓપ્શન ફાઇનલ. આગળ જો ડી ની અંદર બી શું છે, શરતી. તો મેન તાર્કિક કારક શરતી તો અહીંયા સાહેબ છે જ નહીં. તો અહીંયા આ પ્રકારનું તો વિધાન ડી બનતું જ નથી. તો કયો ઓપ્શન આવશે તમારો, સી. હવે એના પછી જોઈ લેજો, જો જટિલ સંયુક્ત વિધાનમાં એક જ સાદું વિધાન હોય તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળો આવે. જટિલ સંયુક્ત વિધાન, જટિલ વિધાન, જેમ શું કહે છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે એકલો પી આપેલો હોય તો તમે સત્યતા કોષ્ટકની અંદર કેટલી હરોળો બનાવો છો, એના નીચે ટી અને એફ, 2 જ હરોળો બનાવો છો ને, 2 જ હરોળો બનાવો છો, તો કેટલી હરોળો બનશે આમાં, 2. એના પછી ત્રીજા નંબરમાં કહે છે જો જટિલ સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળો આપી. આપણે આવા કેટલાય એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ જેમાં પી અને ક્યુ આ 2 સાદા વિધાન આપેલા હોય તો હરોળો કેટલી આવે, 4. કેટલી આવશે, 4. તો અહીંયા ઓપ્શનમાં છે કોઈ જગ્યાએ, હા ડી, આ 4. ઓકે. એના પછી નીચેનામાંથી કયું જટિલ નિષેધક વિધાન છે. નિષેધક વિધાન, કયું નિષેધક વિધાનનો મતલબ શું કહે છે મિત્રો, ખબર છે કે જેનો મેન તાર્કિક કારક નિષેધ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, નિષેધ. તો ચલો નીચેનામાંથી કયું, ચોથા નંબરના એમસીક્યુ માં જોજો, જેનો મેન તાર્કિક કારક કયો હોવો જોઈએ, નિષેધ. આમાં મેન તાર્કિક કારક કયો છે, સમુચ્ચય. પછી અહીંયા મેન તાર્કિક કારક કયો છે, વિકલ્પન. અહીંયા જુઓ, અહીંયા કોણ છે મેન તાર્કિક કારક, નિષેધ છે કે નહીં આ ઓપ્શનમાં છે. તો કયો જવાબ આવશે, સી. ઓકે. એના પછી જો 5મા નંબરનો ઓપ્શન, નીચેનામાંથી એકમુખી તાર્કિક કારક કયું છે. જગ વિખ્યાત છે ભાઈ એકમુખી તાર્કિક કારક, 11મા ધોરણથી ભણતા આવેલા છીએ. કયું આવશે, નિષેધ. ઓકે. તો અહીંયા છે નિષેધ. એના પછી છે 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે. માની લો કે તમારા સામે પી, ક્યુ અને આર આ 3 છે તો હરોળો કેટલી બનશે, 8. કેટલી, પહેલા પી નીચે 4T ને 4F, પછી આ બાજુ 2T 2F 2T 2F, આવી રીતે, અને પછી TF 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 TF.
આ બને છે, મતલબ કે હરોળો કેટલી બને છે તો 8. 3 સાદા વિધાન હોય તો 8. અને એના પછી કે છે ઓપ્શન આગળ વધારતા જઈએ. ચલો 7મા નંબરનો એમસીક્યુ છે. 7મા નંબરના એમસીક્યુમાં એવું કહે છે કે કૌંસમાં પી સમુચ્ચય ક્યુ વિકલ્પ નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભ કેટલા આવે? ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય સાહેબ આદ્ય સ્તંભ કેવા આયા પાછા? આદ્ય સ્તંભ એટલે કે જે મેન સ્તંભ છે, જેનાથી આખું સત્યતા કોષ્ટકની રચના થાય છે. શું થાય છે? જેનાથી આખા સત્યતા કોષ્ટકની રચના થાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવી દઉં. ચલો અહીંયા શું કહે છે? કૌંસમાં પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો વિકલ્પ નિષેધ પી આ પ્રકારનું છે. અને આની અંદર કહે છે કે આદ્ય સ્તંભ કેટલા આવે છે? આદ્ય સ્તંભ એટલે કે જો અહીંયા પી અને ક્યુ આપણે જ્યારે સત્યતા કોષ્ટકની રચના શરૂ કરીએ તો અહીંયા પી પછી ક્યુ આવું લખીએ છીએ. અને પછી આગળ શું લખીએ છીએ? નિષેધ પી પછી કૌંસમાં પી સમુચ્ચય ક્યુ પછી આ બી પૂરું અને એના પછી શું આવશે? કૌંસમાં પી સમુચ્ચય ક્યુ વિકલ્પ નિષેધ પી. આમાં છે ને શરૂઆત આની ક્યાંથી થઈ છે ખબર છે? આ પી અને ક્યુ થી થયેલી છે. તો આ બે જણા છે એને કહેવામાં આવે આદ્ય સ્તંભ. શું કહેવામાં આવે છે? આદ્ય સ્તંભ. અને વધારાના જે છે એને શું કહેવામાં આવે છે? ગૌણ સ્તંભ. ઓકે, તો આદ્ય સ્તંભ છે મિત્રો, તો આદ્ય સ્તંભ છે મતલબ કે અહીંયા આદ્ય સ્તંભ કેટલા છે? બે જ છે ને, પી અને ક્યુ. તો અહીંયા આપણો આન્સર શું આવશે આની અંદર? 7મા નંબરના ઓપ્શનમાં બે. ઓકે, બે. એના પછી નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશર્તી છે? જટિલ દ્વિશર્તી આમાં બી મિત્રો તમને એક નાનકડી વસ્તુ જણાવી દઉં. જટિલ વિધાન કોને કહેવાય? એક વસ્તુ જોઈ લેજો. જટિલ વિધાન કોને કહેવાય? સાદું વિધાન કોને કહેવાય? સંયુક્ત વિધાન કોને કહેવાય? ને જટિલ વિધાન કોને કહેવાય? સાદું વિધાન એકલો પી હોય તો સાદું, નિષેધ પી હોય તો સંયુક્ત, અને નિષેધ પી વિકલ્પ નિષેધ ક્યુ અથવા તો કોઈ પણ એક કરતા વધારે તાર્કિક કારકો હોય એને શું કહેશો? જટિલ સંયુક્ત વિધાન. કેવું કહેવાશે? જટિલ સંયુક્ત વિધાન. તો હવે આમાં જોવાનું છે આપણે નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશર્તી છે, જેમાં મેન તાર્કિક કારક દ્વિશર્તી હોવો જોઈએ. કયો હોવો જોઈએ મેન તાર્કિક કારક? દ્વિશર્તી. જો આમાં પહેલું વિધાન આમાં તો શરતી છે સાહેબ, તો એ બી નહીં આવે. બરોબર. બીજામાં કોણ છે? નિષેધ છે, આ બી નહીં આવે. ત્રીજામાં વિકલ્પન છે સાહેબ, આ બી નહીં આવે. અહીંયા જો સાહેબ અહીંયા કોણ છે? દ્વિશર્તી છે, તો આપણો જવાબ શું રહેશે? ડી, નિષેધ એમ. દ્વિશર્તી નિષેધ એન. સમજાય છે વસ્તુ? બરોબર. એના પછી હવે એક બીજી વસ્તુ, એના પછી નવો એક ફરીથી પ્રશ્ન આવ્યો કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. શું કહે છે? 9મા નંબરનો પ્રશ્ન. પૂર્વાંગ સત્ય હોય, પૂર્વાંગ સત્ય મતલબ પી કેવો હોય? સત્ય હોય. પી કેવો હોય? સત્ય હોય. અને ઉત્તરાંગ એટલે કે શું કહે છે અહીંયા? જો પૂર્વાંગ કેવો હોય? સત્ય. અને ઉત્તરાંગ કેવો હોય? અસત્ય. એવા શરતી વિધાન, તો પી શરતી ક્યુ, શરતી વિધાનની સત્યતા તમને બધાને ખબર પડી જ જશે હવે સાહેબ કે ટી એફ હોય તો શરતીમાં શું થાય? તો એફ મતલબ કે એફ એટલે કે શું કહેવાય ગુજરાતીમાં? અસત્ય કહી શકાય. જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો એવા શરતી વિધાનની સત્યતા શું થાય? તો અસત્ય. માની લો કે આ પ્રકારનું કોઈ એક્ઝામ્પલ આપેલું છે, આ રીતે પ્રશ્ન પૂછેલું છે કે પૂર્વાંગ અસત્ય હોય અને ઉત્તરાંગ પણ અસત્ય હોય એવા વૈકલ્પિક વિધાનની સત્યતા જણાવો. તો શું થશે? અસત્ય થવાનું. સિમ્પલ. આવી રીતે કોઈ પણ રીતે પૂછાય તો ફાવે. આમાં ગમે તે આવે. આવી રીતે બી આવે. પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવા દ્વિશર્તી વિધાનની સત્યતા જણાવો. શું આવશે? અસત્ય. સમજ પડે છે? શબ્દો લોજિકલી સમજશો તો ઓટોમેટિક તમને આવડશે. પણ આપણે ડાયરેક્ટ પેલું ગોખણપટ્ટી વાળું જો
ત્યાં ઉતારવા માટે ગયા તો સાહેબ કશું આપણને આવડશે નહીં. બરોબર, ઓકે. ચલો એના પછીનો પ્રશ્ન કયો છે? નીચેનામાંથી એકમુખી તાર્કિક કારક કયો છે? તો અહીંયા નિષેધ. એના પછી મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? આપણને બધાને ખબર છે. કેટલા તાર્કિક કારકો છે? 5. કયા કયા છે? નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 5 તાર્કિક કારકો કેવા છે? કયા છે? મુખ્ય તાર્કિક કારકો આપણા જોડે છે કે નહીં? 5. બરોબર. એના પછીની વાત કરીએ. અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવામાં આવે છે? આ બી વાત કરી ચૂકેલા છીએ આપણે. વિધાનપરક અચલ. શું કહેવાય છે? વિધાનપરક અચલ. હવે તત્વજ્ઞાન, એના પછીનો શબ્દ છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? કયા પ્રકારનું છે? તો જો આને આપણે સમજશું કઈ રીતે ખબર છે? તત્વજ્ઞાન અઘરો વિષય નથી. તત્વજ્ઞાન અઘરો વિષય નથી એ વિધાનને સમજવા માટે સિમ્પલ વસ્તુ. તત્વજ્ઞાન અઘરો વિષય, એના માટે તમે શું માનશો? પી. અને નથી ના માટે શું આવશે? નિષેધ. મતલબ કે એક તાર્કિક કારક એના જોડે છે, મતલબ કયું વિધાન કહેવાશે? સંયુક્ત વિધાન કહેવાશે. સમજાય છે? તો આ વિધાન કયું છે આપણું? ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં થતું હશે કે સાહેબ સાદું વિધાન છે, પણ ના, આ કયું વિધાન છે? સંયુક્ત વિધાન જોવા મળે. ઓકે, ટીક કરી લેજો સંયુક્ત વિધાનને. એના પછી છે આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટે કેટલા સ્તંભ રચાય છે? તો અહીંયા જવાબ આવશે તમારે 1. કેટલા આવશે? 1. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? હવે ચેપ્ટર નંબર 2 ના પ્રશ્નો નીકળ્યા છે. આધાર વિધાનો જ્યારે સમુચ્ચય વડે જોડાય છે, આપણે 5 સ્ટેપ વાળા એક્ઝામ્પલ જોયા, જેમાં પહેલું સ્ટેપ કયું હતું? સંકેતાવલી. બીજું પ્રાતિક રજૂઆત. ત્રીજું 2 આધાર વિધાનોને સમુચ્ચય વડે જોડતા. ચોથું સત્યતા કોષ્ટક અને 5મું સમજૂતી, એટલે કે પ્રામાણ્યની સમજૂતી. સમજાય છે ને? આ વસ્તુ આપણે જોઈ. એમાંથી જે ત્રીજા નંબરનું સ્ટેપ છે, એ ત્રીજા નંબરના સ્ટેપની અંદર તમારે જોવાનું છે કે 2 આધાર વિધાનોને સમુચ્ચય વડે જોડીએ તો નીચે શું વધે છે? ફલિત વિધાન વધે છે. તો પ્રશ્ન એ જ કહે છે ને કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય? શું કાઢી શકાય છે ભાઈ? તો ફલિત વિધાન. અને નીચે કહે છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય? હંમેશા ફલિત વિધાન ભાઈ ગમે તેટલા હોય, અરે આધાર વિધાનો ગમે તે જેટલા હોય, પણ ફલિત વિધાન હંમેશા એક જ હોય. ફલિત વિધાન કેટલા હોય? એક જ હોય. ઓકે. હવે એના પછી કહે છે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય? હવે મેં હાલ જ કીધું તમને, એક બી હોય અને અથવા એના કરતા વધારે બી હોય. એટલે શું કહે છે? એક કરતા વધુ. એક કે તેથી વધુ બી છે ને, એક બી હોઈ શકે ને એક કે તેથી વધુ બી હોઈ શકે. ઓપ્શનમાં જો એક કે તેથી વધુ બંને ઓપ્શન આવી શકે. મતલબ એક બી હોઈ શકે અને એક કરતા વધારે બી હોઈ શકે. અને અહીંયા એવું કહે છે કે એક કરતા વધુ, એનો મતલબ એવો થાય એક તો ના હોય, એના કરતા વધારે જ હોય. ના, એવું ના બની શકે. આધાર વિધાન છે ભાઈ, તો એક બી હોઈ શકે આધાર વિધાન અને એના કરતા વધારે બી હોઈ શકે. ચલો, જે દલીલ અપ્રમાણભૂત ના હોય તે દલીલ કેવા પ્રકારની હોય? સિમ્પલ. આપણા જોડે 2 જ ઓપ્શન છે ભાઈ, હા કે ના. જો દલીલ ના છે તો સાહેબ છેલ્લે કેવી હશે? હા. અને જો ના નથી તો કઈ હશે? હા. અને હા નથી તો ના. મતલબ જો દલીલ પ્રમાણભૂત નથી તો કઈ હશે? અપ્રમાણભૂત. અને જો અપ્રમાણભૂત નથી તો કઈ હશે? તો અહીંયા શું કહે છે? જો દલીલ અપ્રમાણભૂત ના હોય તો દલીલ કેવા પ્રકારની હોય? તો પ્રમાણભૂત હોય. સિમ્પલ વસ્તુ છે ને, કઈ હશે? પ્રમાણભૂત. હવે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કેવા પ્રકારની હોય છે? અહીંયા બી પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને થશે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ. મતલબ કે આપણે જ્યારે એક્ઝામ્પલ 5 સ્ટેપનું ગણતા હોઈએ છીએ ત્યારે 2 સ્તંભ આવે છે. છેલ્લા 2 જે સ્તંભ આવે છે ને, એમાં એક સ્તંભ હોય છે આધાર વિધાન અને બીજો સ્તંભ હોય છે ફલિત વિધાન. જો એમાં સત્ય આધાર વિધાન હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો આ દલીલ કેવી બને? કેવી બનશે? આપણે આમ પૂંદડી કરીને લખીએ છીએ ને સાહેબ, આ તો શું છે? અપ્રમાણભૂત. કઈ છે? અપ્રમાણભૂત. ઓકે. ઓકે, ચાલો આના પછીનું એક્ઝામ્પલ જોઈ લો. એના પછીનું એમસીક્યુ શું કહેવા માંગે છે? ઓકે,
કયા નંબરનું આવે 20મા નંબરમાં ઓકે આમાં બી એ જ જોવાનું છે બેટા જો એમ વિકલ્પન એન નિષેધ એમ માટે એન દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો મતલબ સીધી વાત છે ભાઈ એના જેવું ને એના જેવું બીજું રૂપ કયું છે એ જોવાનું છે તમારે તો જો એમ વિકલ્પન એન નિષેધ એમ માટે એન તો અહીંયા આના જેવું ને જેવું તમને કયું દેખાય છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ મતલબ ડી દેખાય છે તમને જોવા મળે છે ડી ઓકે એના પછી બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે બધું સુંદર છે એના માટે ધારી લો પી માટે એટલે કે 3 ટપકા અને બધું સુંદર છે એટલે ક્યુ બધું સુંદર છે એના માટે શું કરશો પી અને માટે એટલે કે 3 ટપકા અને તાજમહેલ સુંદર છે એના માટે ક્યુ તો પી માટે ક્યુ આવું છે તમારા જોડે કોઈ જગ્યાએ કયા નંબરમાં છે પહેલા જ લાઈનમાં છે પી માટે ક્યુ અને એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે આપણે પહેલા બી જોઈ ગયા કે બે આધાર વિધાનોને સમુચ્ચય વડે જોડવામાં આવે છે તો સમુચ્ચયનું ગુજરાતી નામ શું અને તો આની અંદર આપેલો છે ઓપ્શનની અંદર જોઈ લો ક્યાં છે અને યાદ રહેશે ઓકે અહીંયા આપણા જોડે વિભાગ બી ના બી પ્રશ્નો છે પણ આપણે નેક્સ્ટ સેશનની અંદર વિભાગ બી ના પ્રશ્નો આપણે જોઈશું અત્યારે ચેપ્ટર નંબર 3 ના એમસીક્યુ જોઈ લઈએ આપણે ચલો સિમ્પલ પ્રશ્નો છે મિત્રો ચેપ્ટર નંબર 3 માં જો તમને અનુમાનના નિયમો કમ્પ્લીટલી આવડે છે બરાબર અનુમાનના નિયમો જો તમને કમ્પ્લીટલી આવડે છે ને એનું કથન કમ્પ્લીટ આવડે છે એના ગુજરાતી નામ કમ્પ્લીટ આવડે છે જેનું રૂપ કમ્પ્લીટ યાદ છે તો તમારે કોઈ જ જાતની ચિંતા કરવાની નથી ખાલી સમજવાનું છે અને ડાયરેક્ટ જવાબ લખવાનું છે ક્લિયર તો ચાલો અહીંયા શું કરશો અનુમાનના નિયમો પહેલો એમસીક્યુ જોવાની અંદર એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે ભાઈ એમપી નો નિયમ શું છે પી શરતી ક્યુ પી માટે ક્યુ તો વચ્ચે મેન તાર્કિક કારક કયો આવે છે શરતી તો અહીંયા કયો આવશે શરતી આવશે એના પછી પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી આ કયા નિયમનું રૂપ છે કયા નિયમનું રૂપ છે ડીએસ દેખાય છે ડીએસ ક્યાં છે ઓકે ડીએસ નો નિયમ બધાને ખબર છે ને પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ અથવા બીજી રીતે લખી શકાય પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી યાદ રહેશે સમજાય છે ઓકે એના પછી જોઈ લો વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો આવે છે હરોળોની વાત ચાલે છે ભાઈ વિધિવાચક દ્વિધાનુમાનના નિયમમાં છે ને કેટલી હરોળો આવે ખબર છે 16 આવે સાહેબ આટલી બધી ક્યાંથી લાયા તમે આલા ઘેરથી કશું અહીંયા જો સિમ્પલ વસ્તુ સમજાવું આ કઈ રીતે 16 આવે છે તો તમારો નિયમ આવો છે પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ આવો નિયમ છે હા આને જો સત્યતા કોષ્ટકમાં મારે ફેરવવું હોય તો અહીંયા આદ્ય સ્તંભ કેટલા બનશે તો 4 આદ્ય સ્તંભ બનશે આદ્ય સ્તંભ કયા બનશે પી ક્યુ આર અને એસ જો મારા જોડે માની લો 3 જ હોત માની લો કે મારા જોડે 3 જ આદ્ય સ્તંભ હોત તો હરોળો કેટલી બનતી 8 અને જો અત્યારે 4 છે તો 8 ના ડબલ કેટલા થશે 16 તો આ યાદ રાખજો કે વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ એટલે કે સીડી નો નિયમ કયો નિયમ સીડી અને સીડી ના નિયમમાં જો એનો સત્યતા કોષ્ટક બનાવવામાં આવે તો એની કેટલી હરોળો આવશે 16 ઓકે ચલો એના પછી નેક્સ્ટ એના પછી કોન્સનો નિયમ કયા નામથી ઓળખાય છે સિમ્પલ પ્રશ્ન છે મિત્રો તમે બધાએ તૈયાર કરેલો છે કોન્સનો નિયમ કયા નામથી સમુચ્ચયને લગતો નિયમ શાને લગતો નિયમ સમુચ્ચયને લગતો નિયમ ઓકે એના પછી રૂપલક્ષી સાબિતીમાં 83 લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે અહીંયા પ્રશ્ન તમને થતો હશે સાહેબ કયા પી ની વાત ચાલે છે તો જો આ એક એક્ઝામ્પલ તમારી સામે છે અહીંયા એક્ઝામ્પલ છે ને આ એક 83 લીટી છે આ 83 લીટી એના આગળ જે આપણે પી લખ્યા તો પી એ શાનો નિર્દેશ કરે છે આધાર વિધાનનો નિર્દેશ કરે છે શાનો અંગ્રેજીમાં પ્રીમાઇસ કહેવાય એને અને આપણે ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ આધાર વિધાન
સમજાશે? તો આ વારંવાર પ્રશ્ન પૂછાય છે કે જ્યારે આપણે સંવિધાનમાં પેલા એક્ઝામ્પલ ગણતા હોઈએ છીએ ચેપ્ટર નંબર 3 ના અનુમાનના નિયમો લગાવીને, ત્યારે જે 83 લીટીના આગળ લખવામાં આવતું જેટલા પણ પી હોય એ બધાને શું કહેવામાં આવે છે? આધાર વિધાન. બરોબર. એના પછી હવે આમાં જોઈ લેજો, જો આ એક પ્રશ્ન છે મિત્રો, ખાસ થોડુંક મગજમાં લઈ લેજો. જો નિષેધ x સમુચ્ચય y, નિષેધ કૌંસમાં x સમુચ્ચય y શરતી z અને નિષેધ z એ બે વિધાનો આપેલા હોય, તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? સિમ્પલ વસ્તુ છે મિત્રો, નિષેધ કૌંસમાં x સમુચ્ચય y, પછી શું છે? કૌંસ પૂરો, શરતી z અને નિષેધ z. તો નિષેધ z અહીંયા આપેલું છે, તો માટે નીચે શું આવશે? ખાલી જગ્યા. તો અહીંયા શું આવે? શું આવે? જો સિમ્પલ વસ્તુ હવે સમજાવું તમને. આપણે લાસ્ટ ટાઈમ બી આને સમજવાની કોશિશ કરી હતી. આજે તમારે કૌંસની અંદર અથવા નિષેધના સાથે જે દેખાય છે ને એને આખાને શું માની લેવાનું? p. શું માની લેશો? p. અહીંયા z ને શું માનશો? q માને. હવે નીચે આ z ના આગળ કોઈ નિષેધ તમને દેખાય છે? ના, નિષેધ નથી. પણ એ z જ્યારે નીચે આવે છે ને, આ એકલો જો જેના ઉપર મેં રાઉન્ડ કર્યો ને, બરોબર, એ z ને છે ને મેં એકલો q ધાર્યો, પણ આ વધારાનો જે નિષેધ હતો એ નિષેધ પણ મેં એના આગળ લગાવ્યો, એટલે નિષેધ q થયો. તો જો તમારો નિયમ બનતો જાય છે, p શરતી q નિષેધ q માટે નિષેધ p. કયો નિયમ છે? આ એમટી નો નિયમ છે. એમટી નો નિયમ. તો નીચે શું આવશે? નિષેધ p આવશે કે નહીં આવે? આવશે. તો પેલા p કોને ધાર્યો છે એ લખી દો, પછી આપણે નિષેધ કરીએ. પેલા p કોને ધાર્યો છે? તો એક નિષેધ સાથે p ધાર્યો છે. એક નિષેધ સાથે, મારા શબ્દોને ધ્યાનથી સાંભળજો, એક નિષેધ સાથે p ને ધાર્યો છે. પેલા શું કહે છે? એક નિષેધ કૌંસમાં x સમુચ્ચય y, આટલાને જ આપણે p ધાર્યો છે. હજુ મારે એક્સ્ટ્રા નિષેધ લગાવવાનો બાકી છે, હવે મેં લગાવ્યો. તો સાહેબ આપ મારો જવાબ થશે. શું થશે? જવાબ. આને p માન્યો, p શરતી q નિષેધ q માટે નિષેધ p. તો આવો ઓપ્શન ની અંદર કોઈ જગ્યાએ જવાબ આપેલો છે? આપેલો છે કઈ જગ્યાએ? ચલો એક મિનિટ. નિષેધ નિષેધ x સમુચ્ચય y. તો આપણા જોડે ડી ઓપ્શન તમારો રાઈટ છે આની અંદર. બરાબર. એના પછી 7મા નંબરનો એમસીક્યુ જોઈ લો. કઈક આના જેવો છે. આ એ બી ખાલી જગ્યા પૂરવાનું જ કહે છે તમને. શું કહે છે? અ 7મા નંબરનો એમસીક્યુ જુઓ તો શું કહે છે? જો કૌંસમાં એ સમુચ્ચય બી, શું આપેલું હોય? એ સમુચ્ચય બી વિકલ્પન નિષેધ સી અને નિષેધ નિષેધ સી એ બે વિધાનો આપેલા હોય, તેમાંથી કયા વિધાનો નિષ્પન્ન કરી શકાય? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, તમારે કરવાનું શું? કશું જ ના. આવો એમસીક્યુ જુઓ ને એટલે બાજુમાં રફ પેજ ઉપર આવી રીતે લખી નાખવાનું, કૌંસમાં એ સમુચ્ચય બી વિકલ્પન નિષેધ સી અને નિષેધ નિષેધ સી આપેલું હોય તો ખાલી જગ્યા આવી રીતે કરી દેવાની. શું કરશો? કશું ના. આ એ સમુચ્ચય બી છે ને, એને શું ધારી લેવાનું? p. નિષેધ સાથે સી નું શું ધારશો? q. તો p વિકલ્પન q. હવે જુઓ, આ સી ના આગળ એક જ નિષેધ હતો. આ સી ના આગળ કેટલા નિષેધ હતા? એક. તો અહીંયા જો આ હું જે રાઉન્ડ કરું છું ને એને એકલાને મેં q ધાર્યો છે, પણ આ વધારાનો નિષેધ બી અહીંયા લગાવવો પડશે ને, તો નિષેધ q થયો. તો હવે અડધો નિયમ તો તમારી સામે જ છે. શું છે નિયમ? p વિકલ્પન q નિષેધ q માટે p. કયો નિયમ છે? કયો નિયમ છે? ડીએસ નો નિયમ છે. તો ડીએસ ના નિયમમાં p છે, એટલે તો p કોના માટે ધાર્યો તો આપણે? એ સમુચ્ચય બી. તો અહીંયા એ સમુચ્ચય બી બેઠું ને બેઠું આવી જશે. આવી ગયું? મારા જવાબમાં આવશે. એટલે એ સમુચ્ચય બી છે આપણા જોડે ઓપ્શનમાં. હા, એ 7મા નંબરનો ઓપ્શન છે તમારા જોડે. 7મા નંબરમાં એ નો એ ઓપ્શન છે તમારો, એ સમુચ્ચય બી. હવે એના પછી એક બીજું ઓપ્શન છે, એમસીક્યુ છે કઈક. શું છે? 8મા નંબરમાં. હવે તમે જુઓ, એકદમ સિમ્પલ છે, તમે આને સોલ્વ કરી શકો એવું છે મિત્રો. થશે? થશે? સોલ્વ થશે આનાથી? જો શું કહે છે? જો p વિકલ્પન q
અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તેમાંથી કયા વિધાનો નિષ્પન્ન કરી શકાય? સિમ્પલ છે ને, પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી આપેલ હોય તો આ તો નિયમ જ છે ડાયરેક્ટ આખો ને આખો. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, તો કોને નિષ્પન્ન કરી શકાય? કોને ફલિત વિધાનમાં લાવી શકાય? તો ક્યુ ને. આપણે લાવી દીધો તો આમાં જવાબ શું આવશે? ક્યાં છે? ડી માં. ડી નો જવાબ આવશે ક્યુ. ઓકે. અને એના પછી આ ઓપ્શન તમારા સામે આ જે પેપર છે ને એમાં થોડુંક ભૂલ છે. આમાં નિષેધ એક્સ વિકલ્પન કરી લેજો. નિષેધ એક્સ વિકલ્પન ઝેડ અને નિષેધ ઝેડ એ બે વિધાન આપેલા હોય તો તેમાંથી ફલિત વિધાન કયું તારવી શકાય? બરાબર. જો કઈક વિધાન આવી રીતે છે, નિષેધ એક્સ, એક મિનિટ પેન બદલી દઈએ. શું છે? નિષેધ એક્સ વિકલ્પન ઝેડ અને નિષેધ ઝેડ આપેલ હોય તો નિષેધ નીચે શું આવશે? કશું કરવાનું નથી. આપણે જેમ ધારતા હતા ને એવી જ રીતે આને ધારી લેવાનું છે. શું કરશો? નિષેધ એક્સ નું શું ધાર્યો? પી. ઝેડ એકલા ને શું ધાર્યો? તો ક્યુ. આવું થાય છે. પી વિકલ્પન ક્યુ થાય છે. આવું થાય છે. હવે નિષેધ ઝેડ, આ નિષેધ ના આ ઝેડ ના આગળ કોઈ નિષેધ હતો ના, પણ આ એકલા ઝેડ ના આપણે તો શું ધાર્યું હતું? ક્યુ. પણ આગળ નિષેધ બી છે તો અહીંયા નિષેધ લગાવવો પડશે, તો અહીંયા નિષેધ ક્યુ થાય છે. તો માટે નીચે શું આવશે? પી આવશે. ડીએસ નો નિયમ બને તો અહીંયા પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. તો અહીંયા પણ મારે આ પી ને નીચે લાવવો પડશે. તો મારો પી કેવો પી છે? તો મારો પી એ નિષેધ એક્સ છે. કેવો છે? નિષેધ એક્સ. તો અહીંયા હું કોઈ પણ શરમ સંકોચ વગર નિષેધ એક્સ મૂકી દઈશ. વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હશે, સાહેબ બે બે નિષેધ આયા તો એમટી નો નિયમ ના કહેવાય? પણ ના, તમે આને જુઓ કે સાહેબ અહીંયા છે ને નિષેધ એક્સ માટે એકલો પી ધાર્યો હતો અને એ જ પી નું હું નીચે ઉતાર્યો છે, કઈ બીજું વધારાનું નીચે ઉતાર્યું નથી. સમજાય છે? ઓકે. આ ઓપ્શનમાં જવાબ શું આવશે? નિષેધ એક્સ. ક્યાં છે? નિષેધ એક્સ. નિષેધ એક્સ. ઓકે. આવશે? ચલો. ચલો એના પછી એક બીજો શું છે? ડીએસ નો નિયમ કયા નામથી ઓળખાય છે? સિમ્પલ વસ્તુ લા. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ બધાને યાદ છે. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. જો ડીએસ નો નિયમ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, એડ નો નિયમ વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ. બધા નિયમોનું ગુજરાતી નામ તમને બધાને ખબર જ છે. બરાબર. તો એક એક ઓપ્શન આવે એવી રીતે તમે સોલ્વ આઉટ કરતા રહો. હવે એક શું કહે છે? વિધિવાચક દ્વિધાનુમાનને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહેવામાં આવે? સીડી નો નિયમ. વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. દ્વિધાનુમાન આવે મતલબ સીડી. ફાઇનલ. ઓકે. એના પછી શું કહે છે? સરલીકરણને લગતા નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? જોરદાર પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. સરલીકરણને લગતો નિયમ, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સરલીકરણને લગતો નિયમ કયો છે. તો સરલીકરણને લગતો નિયમ છે આપણા જોડે સિમ્પનો નિયમ. કયો નિયમ? સિમ્પનો. અને સિમ્પનો નિયમ હોય તો સિમ્પના નિયમ કેવો આવે છે? સિમ્પનો નિયમ કયો હોય છે? પી સમુચ્ચય ક્યુ માટે પી. આ તો બંને રીતે લખાય. પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. તો આમાં મેન તાર્કિક કારક કયો છે? સમુચ્ચય છે. તો આમાં આપણને આવડે સરલીકરણને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો સમુચ્ચય. ઓકે. એના પછી એચએસ ના નિયમો કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? ત્રણ તાર્કિક કારકો આવે છે એચએસ ના નિયમમાં. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. યાદ રહેશે? ચાલો ગુડ. એના પછી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. બે બે વખત નિષેધનું નામ લેશે. આપણા જોડે સાહેબ એક જ નિયમ એવો છે કે જોના જોડે બે બે નિષેધ છે. કયો? એમટી નો નિયમ. કયો આવશે? એમટી. આ રહ્યા ભાઈ, એમટી નો નિયમ. અને એના પછી શું કહે છે? જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનો નિષ્પન્ન કરી શકાય? કથન તમને આવડતું હોય ને કથન, તો સાહેબ આ એમસીક્યુ ઓટોમેટિક આવડી જાય. જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર આપેલ બંને આધાર વિધાન તરીકે આપેલ હોય તો તેમાંથી
પી શરતી આર ને નિષ્પન્ન કરી શકાય છે. આપણે છે ને કથનની અંદર કંઈક આપણે આગળના વિડીયોની અંદર મૂક્યું હતું, કથન વાળો પ્રશ્ન મૂક્યો હતો બેટા, બરોબર. કથનની અંદર શું હોય છે ખબર છે? નિયમ જ ઓળખાવાનો હોય છે. જો નિયમમાં શું હોય છે? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. આમાં આ બે જણા છે, કોણ છે? આધાર વિધાન. આ કોણ છે નીચે? ફલિત વિધાન છે. આમાં આપણે આવી રીતે લખવાનું, જો આધાર વિધાન તરીકે પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર આપેલ હોય તો તેમાંથી પી શરતી આર ને નિષ્પન્ન કરી શકાય છે. આ એનું કથન છે. તો આવો એમસીક્યુ પૂછે, જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો પી શરતી આર. બરોબર. ઓપ્શનમાં બી આપેલું જ છે, તમારું એ નામનો ઓપ્શન છે પહેલો. ઓકે, પી શરતી આર. અને આ જે બીજા એક વાક્યના ઉત્તરો છે અથવા તો બીજા અન્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે તમારા સામે ટૂંક જ સમયની અંદર રજૂ કરી લઈશું. તમારે જો જોઈતા હોય તો જોઈ લેજો, અથવા તમારા જોડે બધાના જોડે પીડીએફ છે જ. બરોબર. ચલો આપણે ચોથા ચેપ્ટરના જોઈ લઈએ. ચોથું ચેપ્ટર, નિરુપાધિક સંવિધાન. કયું સંવિધાન? નિરુપાધિક સંવિધાન. આ ચેપ્ટર બહુ મજાનું છે, કારણ એટલા માટે કે લોજિક એન્ડ રીઝનિંગ જાણે કે આના જ જોડે છે ને એવું અહેસાસ થાય છે. હા, લોજિક એન્ડ રીઝનિંગ છે ને એ તમે જાણે કે અહીંયા આના જોડેથી જ શીખ્યા હોય ને એવો અહેસાસ તમને કરાવશે આ ચેપ્ટર. ચલો હવે તમને આમાં છે ને આપણે પહેલા એક વિડીયો આ ચેપ્ટરનો બનાવ્યો હતો, જેમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, સાધ્ય વિધાન, પક્ષ વિધાન, ફલિત વિધાન કોને કહેવાય છે એ વિડીયો તમે જો જોયો હશે તો આ ટોપિક તમને એકદમ ઇઝીલી સમજમાં આવી જશે. બરોબર ને? અથવા આપણે આગળના લેક્ચરની અંદર એને ભણાવ્યું બી હતું. સમજાય છે? તો હવે શું કહે છે તો જુઓ. ચલો, પહેલો જ પ્રશ્ન છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે કયું છે? નિરુપાધિક. નિરુપાધિક વિધાન. કયું આવશે? નિરુપાધિક વિધાન. ઓકે. એના પછી એકદેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારનું હોય છે? એકદેશી નિરુપાધિક વિધાન. ચલો આપણે એને જોઈએ કે કેવું હોય છે. ભાઈ, વ્યાપ્તિ આવડે છે બધાને? વ્યાપ્તિ આવડે છે ને? ચલો મને એમ કહો, એકદેશી વિધાન કોને કહેવાય? જેમાં કેટલાક છે અને કેટલાક નથી. તો કેટલાક છે અને કેટલાક નથી, બરાબર? તો એના આપણે કહીએ તો કેટલાક છે અને ગુજરાતીમાં શું કહેવાય? તો હ. અને કેટલાક નથી તો ન. આ બંનેનું આગળનું ઉદ્દેશ્ય પદ અને પાછળનું વિધેય પદ. હ ની વ્યાપ્તિમાં આગળ શું આવે? હ માં અવ્યાપ્ત અને અહીંયા વ્યાપ્ત, અને ન માં અવ્યાપ્ત. સોરી, આમાં અવ્યાપ્ત અવ્યાપ્ત જ જશે. અવ્યાપ્ત તો વ્યાપ્ત. તો અહીંયા પ્રશ્ન એવો કહે છે, એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો જો આ રહ્યું એકદેશી વિધાનો, આ રહ્યા અને એમાં રહ્યું ઉદ્દેશ્ય પદ. તો બંને ઉદ્દેશ્ય પદ કેવા છે? કેવા? કયું હશે? કયું ઓપ્શન આવશે? બરોબર, યાદ રહેશે? ઓકે. ચલો, સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? સંવિધાનમાં જે તમે આકૃતિ જેની દોરો છો એની અંદર દરેક પદ કેટલા વખત ઉપયોગ થાય છે? ચલો એક એક્ઝામ્પલ તમને બતાવવાનું. માની લો કે જો આ બે આપણા જોડે સંવિધાન છે, બરોબર? આ બે સંવિધાન છે. આ બંને સંવિધાનની અંદર પત્રકારો, અહીંયા જો પત્રકારો કેટલા વખત આપેલું છે એની અંદર? એક અહીંયા અને એક અહીંયા. બે વખત. દરેક પદ કેટલા વખત છે એ જોવાની કોશિશ કરીએ આપણે. દરેક પદ કેટલા વખત છે? બે વખત. લેખકો કેટલા વખત છે? બે. પછી કવિઓ કેટલા વખત છે? બે. દરેક પદ કેટલી વખત ઇસ્તેમાલ થાય છે? અને સંવિધાનમાં હંમેશા 3 જ પદ હોય. કેટલા પદ હોય? 3. જો 4 પદ વાળું કોઈ સંવિધાન મળી આવે તો કયો દોષ લાગે? પદ ચતુષ્ટ. કયો દોષ લાગશે? પદ ચતુષ્ટ. મતલબ કે અહીંયા આપણે ક્લિયર છીએ
તો ચલો, સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે ભાઈ? 2 વખત. હવે એના પછી એવું કે છે, અને જવા દઈએ. આગળનો એમસીક્યુ શું કહે છે? સાધ્ય પદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે? સાધ્ય, અરે સિમ્પલ છે યાર, સાધ્ય પદ. આપણે બધા આ જોયું અત્યારે હાલ, બરોબર? બધાને ખબર છે સાહેબ, પહેલું જે પદ હોય ને એને શું કહેવાય? સાધ્ય વિધાન. બીજું પક્ષ વિધાન. ત્રીજું ફલિત વિધાન. તો સાધ્ય પદ આની અંદર છે. સાધ્ય પદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવામાં આવે? તો સાધ્ય વિધાન. શું કહેવામાં આવે? સાધ્ય વિધાન. સિમ્પલ યાર. એના પછી કયું આવે છે? કઈ આકૃતિમાં મધ્ય પદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય અને સ્થાને હોય છે? હવે એક વસ્તુ, તમારા જોડે 4 આકૃતિઓ છે. પહેલી આકૃતિ કઈ? આપણે અલગ રીતે તમને સમજાવી હતી. પહેલી આકૃતિ ઊંધો ઝેડ, બીજી ઊંધો સી, ત્રીજી સીધો સી, ચોથી સીધો ઝેડ. આ 4 ક્લિયર છે તમારે? તો ચલો, અહીંયા આ ભાઈ એવું કહે છે, આ પ્રશ્ન વાળો એવું કહે છે કે કઈ આકૃતિમાં મધ્ય પદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય અને સ્થાને હોય છે? તો આકૃતિ કઈક આવી છે. મધ્યપદ આટલા આવે છે, બંનેમાં ઉદ્દેશ્ય અને સ્થાને, મતલબ કે આગળના ભાગમાં આ પ્રકારે આકૃતિ બને છે. આ કયા નંબરની આકૃતિ તમને દેખાય છે? કયા નંબરની? ત્રીજા નંબરની આકૃતિ દેખાય છે. તો અહીંયા સમજાઈ જશે આકૃતિ દોરી. જો તમને ડાયરેક્ટ ના ખબર પડે તો ડાયરેક્ટ આ બાજુમાં આકૃતિ દોરીને તમારે સમજી લેવા. ક્લિયર? એના પછી શું કહે છે? ક્યાં ગાયબ થઈ ગયો પ્રશ્ન? ચાલો, હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું? હા હ ન. હા હ ન એમાં સાધ્ય વિધાન કયું? હા, હ એટલે કયું વિધાન કહેવાય? અને ન એટલે કયું વિધાન કહેવાય? ફલિત વિધાન. હા એટલે સાધ્ય વિધાન, હ એટલે પક્ષ વિધાન, અને ન એટલે ફલિત વિધાન. કોઈ પણ 3 પદ હોય, પહેલું પદ હંમેશા સાધ્ય વિધાન હોય, બીજું પદ પક્ષ વિધાન હોય, અને ત્રીજું ફલિત વિધાન હોય. બરાબર? તો અહીંયા પ્રશ્ન કે છે હા હ ના ભેદમાં સાધ્ય વિધાન કયું? તો હા. બરાબર? અને 4 પદ વાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય? હમણાં જ વાત કરી મિત્રો. 4 પદ આપેલા હોય તો કયો દોષ થાય? પદ ચતુષ્ટયનો દોષ થાય. પદ ચતુષ્ટયના દોષને આપણે કઈ રીતે સમજાવ્યું હતું? જો સંવિધાનમાં 4 પદ હોય અથવા એક શબ્દના 2 મતલબ નીકળતા હોય તો કયો દોષ થાય? કયો દોષ થાય? કયો દોષ થાય? પદ ચતુષ્ટય. ઓકે, ચલો ગુડ. હવે ક્યાં છે? નીચેનામાંથી કયો અતિક્રમણનો દોષ છે? અતિક્રમણના તો સાહેબ આપણા જોડે 2 દોષો છે. કયા 2 દોષ છે ખબર છે? પક્ષાધિક્રમનો દોષ ને સાધ્યાધિક્રમનો દોષ. આ બંને દોષ છે. પણ આપણે જોઈએ હવે ઓપ્શનમાં કયા આપેલા છે. જો નીચેનામાંથી કયો અતિક્રમણનો દોષ છે? વ્યાવર્તક આધાર વિધાન સાહેબ ના આવે. એના પછી સાધ્યાધિક્રમ, આ જવાબ આવશે તમારો. અસ્તિત્વલક્ષી ના આવે, અને અવ્યાપ્ત મધ્યપદ તો ના આવે. આવશે તો કયો જવાબ આવશે? સાધ્યાધિક્રમ. હવે અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? અસ્તિત્વલક્ષી ભાવાર્થ. જો હવે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ તમે યાદ કરો. અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ શું છે ખબર છે? બંને આધાર વિધાન જ્યારે સર્વદેશી હોય. કેવા હોય? સર્વદેશી હોય. અને ફલિત વિધાન જ્યારે એકદેશી હોય તો કયો દોષ લાગે? અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગે ને. આધાર વિધાન તો બંને સર્વદેશી માંગ્યા છે, પણ એના એકલાથી અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગી જતો નથી. એના સાથે કોણ હોવું જરૂરી છે? ફલિત વિધાન કેવું હોવું જરૂરી છે? એકદેશી. તો અહીંયા જો જવાબમાં શું કહે છે? સંવિધાન, ક્યાં ગયો પ્રશ્ન? અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી? તો એકદેશી વિધાનોને. કયા? એકદેશી. અને એના પછી સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? જો અહીંયા વાત કરી છે સંવિધાનની. સંવિધાનમાં 3 પદ છે, 3 લાઈનો છે. એમાં વાત કરી છે છેલ્લી લાઈનની. છેલ્લી લાઈન એટલે કે ફલિત વિધાન. ફલિત વિધાનની વાત કરી છે. ફલિત વિધાનમાં 4 આકૃતિઓમાં નીચે શું લખેલું આવે છે? પસા, પક્ષ વિધાન અને સાધ્ય વિધાન. આગળ ઉદ્દેશ્યના સ્થાને પક્ષ વિધાન અને વિધેયના સ્થાને સાધ્ય વિધાન.
બરોબર. તો અહીંયા આવું કે છે કે સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદ, એટલે આ પ અને પાછળ સા, આ વિધેય પદ છે અને આ ઉદ્દેશ્ય પદ છે. તો વિધેયના સ્થાને કોણ છે? કોણ છે? સાધ્ય પદ. આવડશે? સમજાશે? એના પછી સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પરંતુ ફલિત વિધાનમાં ના આવતું પદ કયું છે? સિમ્પલ વ્યાખ્યા ચલા આપણે બધા જોયેલી છે, જાણેલી છે. જ્યારે એક્ઝામ્પલ ગણતા હતા ત્યારે બધા આ જ વ્યાખ્યાથી મધ્યપદને શોધતા હતા. બંને આધાર વિધાનમાં સેમ હોય, બંને આધાર વિધાનમાં કેવું હોય? સેમ હોય. ફલિત વિધાનમાં હોય જ નહીં એ પદ, એટલે કયું પદ? મધ્યપદ કહેવાય. ને સમજાય છે કહેવાનો મતલબ શું છે? તો સંવિધાનમાં ફલિત વિધાન વિધેય પદ, સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પરંતુ ફલિત વિધાનમાં ન આવતું પદ એટલે મધ્યપદ. અને પછી કહે છે કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેયને સ્થાને હોય છે? કઈ આકૃતિમાં? લોજિક લગાવવાનું છે મિત્રો. ના સમજ પડે તો આકૃતિ દોરી દેવાની બાજુમાં. બરાબર. જુઓ, આ રીતે આકૃતિ દોરી દો. અહીંયા શું કહે છે? કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાન એટલે કે પહેલી લાઈનમાં ઉદ્દેશ્યને સ્થાને, એટલે કે એટલે ઉદ્દેશ્યનું સ્થાન એટલે કે આગળનો ભાગ, અને ક્યાં છે? પક્ષ વિધાનમાં કઈ સ્થાને? વિધેયને સ્થાને. તો આટલા મ, આટલા સા અને આટલા પ, અને આટલા પ અને સા. તો બે મધ્યપદને જોડવાનો રિવાજ છે આપણે. આ કયા નંબરની આકૃતિ બને છે? કયા નંબરની? ઊંધો ઝેડ બન્યો ને, તો પહેલા નંબરની આકૃતિ કહેવાય. તો કઈ આકૃતિમાં? તો પહેલી. એના પછી 13મા નંબરમાં જુઓ, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયને સ્થાને હોય છે? હવે બંને આધાર વિધાનોમાં વિધેયને સ્થાને મધ્યપદ હોય. ચલો આની અંદર બી આકૃતિ દોરી દો. મધ્યપદ કઈ જગ્યાએ કહે છે? પાછળના ભાગમાં. કારણ કે વિધેય ક્યાં હોય છે? કયા ભાગમાં હોય છે? પાછળના ભાગમાં. તો અહીંયા મ અને અહીંયા પણ મ, બે મધ્યપદને જોડવાનો રિવાજ છે. આ કઈ આકૃતિ છે? કયા નંબરની આકૃતિ છે? બીજા નંબરની. કેમ બીજા નંબરની છે? કારણ કે સાહેબ આપણે બંને મધ્યપદ કઈ જગ્યાએ લીધેલા છે? વિધેયના સ્થાને. કયા સ્થાને લીધેલા છે? વિધેય. એના પછી કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયને સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? હવે આ બી તમે જોયેલ આકૃતિ. ચલો અહીંયા શું કહે છે? 14મા નંબરની એમસીક્યુમાં આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં એટલે કે પહેલી લાઈનમાં મધ્યપદ ક્યાં ક્યાં છે? વિધેયના સ્થાન એટલે કે પાછળના ભાગમાં. હવે પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને. તો અહીંયા કે છે આ બે ખાલી જગ્યાઓ રહી તો સા પ, પ સા, બે મધ્યપદને જોડવાનો રિવાજ છે. જોડી દીધો. કયા નંબરની આકૃતિ બને છે? ચોથા નંબરની બને છે. ચોથા નંબરની આકૃતિ બને છે. આવી રીતે તમે સમજી શકો. સમજાય છે? આ તમારે લોજિક લગાવવાનું છે મિત્રો. કારણ એટલા માટે કે લોજિક વગર તો સાહેબ ફિલોસોફી તમારા મગજમાં ઉતરશે જ નહીં. એમનેમ જ તત્વજ્ઞાન અને વિજ્ઞાનોની રાણી કહેવામાં આવી નથી. તમારે તર્ક કરવું પડશે, વિચારવું પડશે. એના પછી જુઓ, જે સંવિધાનમાં આધાર વિધાનોમાં મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત ન હોય તે સંવિધાનને કયો દોષ લાગે? સિમ્પલ છે. બંને મધ્યપદ એક્યા વખત વ્યાપ્ત નથી. બંને આધાર વિધાનમાં જે સમાનપણે રહેલું જે પદ છે ને એ કોણ છે? મધ્યપદ. અને એક્યા વખત વ્યાપ્ત ના બનતું હોય તો કયો દોષ લાગે? અવ્યાપ્ત મધ્યપદનો દોષ. કયો લાગશે? અવ્યાપ્ત મધ્યપદનો દોષ. ઓકે. એના પછી સંવિધાનનું ફલિત વિધાન એક દેશી હોય, તેના બંને આધાર વિધાનો સર્વદેશી હોય તો કયો દોષ લાગે? ફલિત વિધાન એક દેશી હોય, બંને આધાર વિધાનો સર્વદેશી હોય તો કયો દોષ લાગશે? કયો દોષ? અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. વેરી ગુડ. બરોબર. અહીંયા આપેલું છે. એના પછી નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા હોય છે? બંધારણીય ઘટકો હંમેશા કેટલા હોય? 3. કેટલા? 3. સંવિધાનની કુલ આકૃતિઓ કેટલી છે? તો બધાને ખબર છે. અને સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? પક્ષપદ. કારણ એટલા માટે કે જો સંવિધાનની આકૃતિ છે એમાં ફલિત વિધાન એટલે કે છેલ્લી લાઈન, એમાં આગળ પ આવે છે અને પાછળ શું આવે છે?
સાપ. તો આગળનું જે પદ છે એને ઉદ્દેશ્ય પદ કહેવાય અને પાછળનું જે પદ છે એને શું કહેવાય? વિધેય. તો આ પ એટલે શું? પક્ષ પદ. કયું પદ? સિમ્પલ. લોજિક સમજાય છે? બરાબર. અહીંયા આ ચેપ્ટરના પણ ઘણા બધા એવા લોજિકલી શોર્ટ ક્વેશ્ચન આની અંદર આપેલા છે અને એ શોર્ટ ક્વેશ્ચન તમારે તમારી સામે મૂકેલા છે, તો તમે જોઈ શકો છો. અને જો ના સમજમાં આવે તો કોમેન્ટ કરીને અથવા તો તમે લાઈવ છો, જે લાઈવ વિદ્યાર્થીઓ ભણે છે લાઈવ પોતે કહી શકે છે. બરાબર ને? આને આપણે ચલાવવાના છીએ નેક્સ્ટ સેશનની અંદર. બરાબર. ઓકે. આગળના MCQ અથવા તો આમાં કોઈ હજુ એ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરી લેજો અથવા તો લાઈવ મને મળી લેજો. ઓકે. ચલો, આભાર.